પોરબંદરના માધવપુર ગેટ રબારીવાડાના નાકે એક પીજીવીસીએલનો ઇલેક્ટ્રિક પોલ ધરાશયી થાય તેમ જાણ થતાં પીજીવીસીએલના કર્મચારી દોડી આવ્યા। માધવપુર પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા જોખમરૂપ પીજીવીસીએલના પોલ રેસિડેન્ટ એરિયામાં હોય તેઓનું જાણ થતાં જ તાત્કાલિક ધોરણે આજરોજ 4 અલગ અલગ રેસિડેન્ટ એરિયામાં તાત્કાલિક પોલ બદલવામાં આવ્યા। માધવપુરના રબારીવાડા નાના રેસિડેન્ટ એરિયામાં એક પીજીવીસીએલનો પુલ અન્ય કારણોના હિસાબે પડે તેવી હાલત હોવાથી સ્થાનિક લોકોએ પીજીવીસીએલને જાણ કરી। નાયબ ઇજનેર આરપી બગડાના માર્ગદર્શન મુજબ પીજીવીસીએલ માધવપુરના સ્ટાફ દ્વારા 2 દિવસની અંદર તાત્કાલિક પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા રજૂઆતના પગલે તાત્કાલિક કોઈ અકસ્માત બને તે પહેલા જ પીજીવીસીએલનો પોલ તાત્કાલિક નાખી દેવામાં આવ્યો। સ્થાનિક લોકોએ પીજીવીસીએલની કામગીરીને બિરદાવી હતી। પીજીવીસીએલના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો છે। નાયબ ઇજનેર આરપી બગડા પીજીવીસીએલ માધવપુરની બિરદાવાલાયક કામગીરી સામે આવી। પરેશ નિમાવતનો રિપોર્ટ S9 ન્યૂઝ માધવપુર 8 નંબર સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।